મિત્રો, આપ સર્વેને અતુલ પંડ્યાની મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે પતંગ ઉડાવવાનો દિવસ છે અને આ પતંગ જ્યારે આકાશમાં ઉડતો હોય છે ત્યારે એને એમ જ લાગે છે કે મારા જેવું કોઈ જ નથી. પણ હકીકતમાં તો એ પતંગની ડોર કોઈ બીજાના હાથમાં હોય છે અને ફિરકી ત્રીજાના હાથમાં. જિંદગીનું પણ એવું જ છે. માણસ જ્યારે સફળ થતો હોય છે, એનું ધાર્યું થતું હોય છે, ત્યારે એમ જ સમજે છે કે મારા જેવું કોઈ નથી. પણ હકીકતમાં આ બધી ઈશ્વરની કૃપા હોય છે. પતંગ જ્યારે કપાઈ જતો હોય છે ત્યારે ઉડતો એક બાજુ હોય છે અને પડે છે કોઈ બીજી જગ્યાએ જઈને. એમ જિંદગીનું પણ એવું છે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ પતંગ ઉપર બહુ સરસ મજાનું એક છંદ લખ્યો છે, જે હું આજે આપ સર્વે માટે રજૂ કરું છું. આ તન રંગ પતંગ સરીખો જાતા વાર ન લાગે જી. આ તન રંગ પતંગ સરીખો જાતા વાર ન લાગે જી. અસંખ્ય ગયા ધન સંપત્તિ મેલી તારી નજરો આગે જી. અંગે તેલ ફૂલેલ લગાવે માથે છોગા ગાલે જી. જોબન ધનનું જોર જણાવે છાતી કાઢી ચાલે જી. જેમ ઉંદરડે દારૂ પીધો મસ્તા નો થઈ ડોલે જી. મગરૂરીમાં અંગ મરોડે જેમ તેમ મુખથી બોલે જી. મનમાં જાણે મૂજ સરીખો રસ્યો નહીં કોઈ રાગે જી. પણ બહારે તાકી રહી બિલાડી લેતા વાર ન લાગે જી. આજ કાલમાં જેમ તેમ કરતા દિવસો નીકળી જાશે જી. બ્રહ્માનંદ કહે ચેત અજ્ઞાની અંતે ફજેતી થશે જી. અંતે ફજેતી થશે જી. આનો અર્થ એ છે કે આપણે બહુ સહજતાથી રહેવું જોઈએ. મિથ્યાભિમાન ન કેળવવું જોઈએ. હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે, એમાંથી મુક્ત થઈ અને આપણે ઈશ્વરની કૃપાને માથે ચડાવીને જીવનને જીવવું જોઈએ. ફરી એકવાર આપ સર્વેને મકર સંક્રાંતિની હાર્દિક શુભેચ્છાઓ. ધન્યવાદ. થેન્ક યુ.